હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ઇંગ્લિશ યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટરના સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. અહીં આપણને નીચે પાઠના આધારે પરિચ્છેદ આપ્યા છે એ વાંચવાના છે. તો એનો આપણો ક્વેશ્ચન છે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એનો પહેલો ક્વેશ્ચન છે કે હાઉ મેની જેમ્સ વર ધેર ઇન અકબર્સ કોર્ટ. તેનો જવાબ થશે કે ધેર વર 9 જેમ્સ ઇન અકબર્સ કોર્ટ. સેકન્ડ ક્વેશ્ચન, હુ વોઝ તાનસન. આન્સર, Tansen was a great musician. He was one of Akbar's 9 gems. Third question, which rag did Tansen create and how? Answer, Tansen created Mia Malhar rag. He made an innovation in the Malhar rag. તો એના પછીનો ક્વેશ્ચન છે કે આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D in box. સાચા વિકલ્પ પસંદ કરીને પ્રશ્નના ઉત્તરનો ક્રમઅક્ષર બોક્સમાં લખવાનો છે. તો આપણો પહેલો ક્વેશ્ચન છે, અકબર હેડ બ્લેન્ક જેમ્સ ઇન હિઝ કોટ. તો એ થશે ઓપ્શન ડી 9 જેમ્સ. સેકન્ડ, તાનસન વોઝ અ ગ્રેટ બ્લેન્ક. તો એ થશે ઓપ્શન એ મ્યુઝિશિયન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ રાગ. તો એ થશે ઓપ્શન બી જી રાગ. ફોર્થ છે, ઇન વિચ રાગ ડીડ તાનસન મેડ સમ ઇનોવેશન. તો એ થશે ઓપ્શન સી મલ્હાર રાગ. વિચ રાગ ડીડ તાનસન ક્રિએટ. ઓપ્શન બી મિયા મલ્હાર રાગ. ઇનોવેશન મીન્સ. તો એ થશે ન્યૂ ચેન્જીસ. તો હવે એના પછીનો આપણો સેકન્ડ પેરેગ્રાફ, એના આપણા આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણો પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ કિંગ સેઝ અબાઉટ તાનસન્સ વોઇસ. આન્સર, કિંગ સેડ વન્ડરફુલ. Second question, what did the king ask Tansen to do? Answer, the king asked Tansen to play something new on his tanpura and make them happy. તો હવે એના પછી answer the following questions, selecting the correct option and write A, B, C or D in box. સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના ઉત્તરનો ક્રમઅક્ષર બોક્સમાં લખવાનો છે. તો પહેલો ક્વેશ્ચન છે, which instrument did Tansen play? Answer, option C, Tanpura. Second, which rag did Tansen sing in the court? Option B, Darbari. Third question, which word showed that the king was very happy? તો એ થશે option D, his eyes bright with prize. What did the king call Tansen? Option B, Ustadji. Wonderful. Who said this? Option C, Akbar. તો હવે એના પછીનો આપણો થર્ડ પેરેગ્રાફ, એના આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તેનો પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ તાનસન્સ વોઇસ. આન્સર, ધ કિંગ સેડ, આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. સેકન્ડ ક્વેશ્ચન, ડીડ તાનસન અગ્રી વિથ ધ કિંગ. વોટ ડીડ હી સે? નો, તાનસન ડીડ નોટ અગ્રી વિથ ધ કિંગ. હી સેડ, well my lord, there is someone who sings better than I. તો હવે એના પછીનો આન્સર ધ ક્વેશ્ચન, સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D in box. સાચા વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના ઉત્તરનો ક્રમઅક્ષર બોક્સમાં લખવાનો છે. તો આપણો પહેલો ક્વેશ્ચન છે, હાઉ ડીડ તાનસન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ. તો એ થશે ઓપ્શન બી, he bowed before the king. Which of the following statement is true? Option B, someone sang better than Tansen. Disbelieving means. તો એ થશે ઓપ્શન બી, નોટ શ્યોર. તો હવે એના પછીનો આપણો ફોર્થ પેરેગ્રાફ, એના આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણો પહેલો ક્વેશ્ચન છે, વોટ કન્ડિશન ડીડ તાનસન પુટ બિફોર ધ કિંગ. આન્સર, તાનસન told the king that he must not go there as the king. How would the king go there? The king would go there as a humble lover of music.
તો એના પછીના આપણા આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ ABCOD ઇન બોક્સ. સાચા વિકલ્પ પસંદ કરીને ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે. I shall go to him myself. Who said these words? Option B, the kings. Akbar would go there as blank. તો એ થશે a humble lover of music. Humble means option B, simple. તો હવે પછીનું 5th પેરેગ્રાફ, એના ક્વેશ્ચન્સ આન્સર. એમાં પહેલો ક્વેશ્ચન છે, who sang better than Tansen? Sant Haridas sang better than Tansen. Where did Sant Haridas live? He lived in Vrindavan in a hut on the bank of the river Yamuna. Who was Sant Haridas? Sant Haridas was Tansen's guru. Who were Sant Haridas' disciples? His disciples were Biju Bawra and Tansen. To what was Sant Haridas devoted? Answer, he was devoted to music and to Lord Krishna. તો હવે એના પછીના આપણા આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ ABCOD ઇન બોક્સ. સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે. તો ફર્સ્ટ છે, તાનસેન વોઝ ટોકિંગ અબાઉટ. તો એ થશે ઓપ્શન A, સંત હરિદાસ. હુ વોઝ સંત હરિદાસ? ઓપ્શન B, અ મ્યુઝિશિયન. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ? તો એ થશે ઓપ્શન D, સંત હરિદાસ લિવ્ડ ઇન અ પેલેસ. Fourth, which word in the paragraph means every day? તો એ થશે ઓપ્શન C, daily. Disciple means? તો એ થશે ઓપ્શન C, student. તો એના પછીનું છે, I sing as you sing. Who said these words? તો એનો આન્સર થશે ઓપ્શન D, સંત હરિદાસ. Who was સંત હરિદાસ' favorite disciple? તો એ થશે ઓપ્શન A, તાનસન. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. તો હવે એના પછીનો આપણો 6th પેરેગ્રાફ, એનો ક્વેશ્ચન આન્સર. એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ ડીડ તાનસન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તો એનો આન્સર થશે, Tansen offered to sing before his guru and made mistake on propose until his guru got angry and sent to correct him. Which rag did Tansen sing before his guru? Tansen sang Rag Darbari before his guru. Which trick did Tansen play? Tansen pretended not to understand his guru's correction and made the same mistake again and again. Who was angry and why? So Sant Haridas was angry because Tansen kept making the same mistake while singing. તો હવે એના પછી આપણા વિકલ્પો. એનો ફર્સ્ટ ક્વેશ્ચન, who offered to sing? આન્સર A, Tansen. Who made the same mistake while singing? ઓપ્શન A, Tansen. Who was angry? ઓપ્શન C, Sant Haridas. To pretend means, તો એ થશે to act as if. ફિફ્થ ક્વેશ્ચન, વિચ રાગ ડીડ સંત હરિદાસ સિંગ? તો એ થશે ઓપ્શન C, દરબારી રાગ. તો હવે એના પછીનું 6th છે કે તાનસન કુડ નોટ પ્રેશર હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. હુ ઇઝ હિમ ઇન ધીસ લાઇન? તો એ થશે ઓપ્શન D, સંત હરિદાસ. ટુ ચેન્જ હિઝ માઇન્ડ મીન્સ? તો એ થશે ઓપ્શન A, ટુ ચેન્જ હિઝ ડિસિઝન. તો હવે એના પછીના આપણા 7th પેરેગ્રાફ, એનો ક્વેશ્ચન આન્સર. તો આપણો ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ કિંગ અગ્રી? The king agreed that Sant Haridas is the greatest musician and no other musician is so great as him. તો એના પછીના વિકલ્પમાં પહેલો વિકલ્પ છે, the sweetness of his voice spread all around. Whose voice is this? તો એ થશે ઓપ્શન C, Sant Haridas. To realize means? તો એ થશે ઓપ્શન B, to understand. What did the king realize? ઓપ્શન C, Sant Haridas is the greatest singer. Fourth, no other musician is so great as him means? તો એ થશે he is the greatest musician. તો એના પછીનો 8th પેરેગ્રાફ, તો એનો ક્વેશ્ચન આન્સર છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, એટ હુઝ કમાન્ડ ડીડ તાનસન સિંગ? આન્સર, તાનસન sang એટ ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, અકબર. તો એના પછીનું સેકન્ડ છે, ફોર whom did તાનસન
Guru sings? Answer: Tansen's Guruji sang for the whole one who is the king of the kings, God. તેના પછીના એના વિકલ્પો તો ફર્સ્ટ છે હિયર બ્રોક ધ સાયલેન્સ મીન્સ હી, તો એ થશે ઓપ્શન બી સ્પોક. એટ હુઝ કમાન્ડ ડીડ તાનસેન સિંગ? ઓપ્શન એ અકબર. ફોર હુમ ડીડ સંત હરિદાસ સિંગ? તો એ થશે ઓપ્શન ડી ગોડ. કિંગ ઓફ કિંગ્સ મીન્સ? તો એ થશે ઓપ્શન ડી મહારાજા. ફિફ્થ ક્વેશ્ચન કમાન્ડ મીન્સ? તો એ થશે ઓપ્શન એ ઓર્ડર. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે આપણે લખવાના છે. તો ફર્સ્ટ છે અકબર હેડ 7 gems ઇન હિઝ કોટ, તો એ થશે ફોલ્સ. તાનસેન વોઝ અ મ્યુઝિશિયન, ટ્રુ. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ, ટ્રુ. તાનસેન અગ્રીડ that he was the best singer, તો એ થશે ફોલ્સ. The king went to hear Sant Haridas, તો એ થશે true. Sant Haridas was Tansen's father, false. Sant Haridas lived in Mathura, false. Sant Haridas lived in a hut, true. Sant Haridas refused to sing, true. Sant Haridas sang Rag Darbari the right way, true. Tansen made some mistake deliberately, તો એ થશે true. The king agreed that Sant Haridas was a wonderful singer, તો એ થશે true. તો એના પછીનો હવે આપણો થર્ડ ક્વેશ્ચન છે રાઇટ ધ મિનિંગ્સ ઓફ ધ સેન્ટેન્સ સિલેક્ટ ઇન ધ કરેક્ટ ઓપ્શન્સ. સાચા વિકલ્પો પસંદ કરીને વાક્યના અર્થ લખવાના છે. તો પહેલું છે કે તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ મીન્સ, તો એ થશે તાનસેન મેડ some improvement in મલ્હાર રાગ, ઓપ્શન બી. એના પછીનું સેકન્ડ છે કે there is someone who sings better than I મીન્સ, તો એ થશે ઓપ્શન બી someone sings better than I do. થર્ડ છે I am afraid he will not come a શહેનશાહ મીન્સ, તો એ થશે I am afraid that he will refuse to come, એ થશે ઓપ્શન સી. એના પછીનું ફોર્થ છે તાનસેન could not persuade him to change his mind મીન્સ, તો એ થશે તાનસેન could not convince him to sing. ફિફ્થ છે but તાનસેન knew how to get round him મીન્સ, તો એ થશે તાનસેન knew how to get Sant Haridas to sing. એના પછીનો સિક્સ્થ છે કે ગુરુજી sings for one who is the king of king મીન્સ, તો એ થશે ગુરુજી sings for God. No other musician is so great as him means Sant Haridas is the greatest musician. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન 4 રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપણે આ પરિચ્છેદ વાંચવાનો છે અને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો અહીં આપણા પેરેગ્રાફ પરથી આપણો પહેલો ક્વેશ્ચન છે વેર વોઝ મિનલ દેવી ગોઈંગ? આન્સર મિનલ દેવી વોઝ ગોઈંગ ઓન અ pilgrimage to Somnath. Second question, who met her on her way? Some sadhus met her on the way. Why could the sadhus not visit Somnath? They could not visit because they had no money to pay the pilgrim tax ordered by the prince Shidraj. Fourth question, Minal Devi continued her pilgrimage to Somnath. True or false? False. She ordered her soldiers to return to Patan. તો એના પછીનો ફિફ્થ ક્વેશ્ચન છે મિનલ દેવી ડીડ નોટ ગો ટુ સોમનાથ બિકોઝ, તો એ થશે ઓપ્શન બી ધ સાધુસ કુડ નોટ ગો ધેર. તો એના પછીનો હવે આપણો ફિફ્થ ક્વેશ્ચન છે ફિલ ઇન ધી બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો અહીંયા આપણને આપ્યું છે એઝ હંગ્રી એઝ, તો એ થશે અ વુલ્ફ. એઝ બ્રેવ એઝ અ લાયન. એઝ બ્લાઇન્ડ એઝ અ બેટ. As innocent as a lamb, as wise as an owl, as busy as a bee, as free as a bird, અને as proud as a peacock. તો આપણે આ પ્રમાણે કમ્પેરિઝન કરવાની છે. તો હવે એના પછીનો આપણું સિક્સ્થ ક્વેશ્ચન છે સ્ટડી ધ ગ્રાફ શોઈંગ ધ લેવલ ઓફ પોલ્યુશન ઇન સમ સિટીઝ ઓફ ગુજરાત એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં આપણને ગુજરાતના અમુક શહેરોમાં પ્રદૂષણનું સ્તર દર્શાવતો ગ્રાફ આપ્યો છે.
એનો અભ્યાસ કરવાનો છે અને એના પરથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે. તો આ આપણને અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટના ગ્રાફ આપેલો છે. તો હવે એના પરથી આપણો પહેલો ક્વેશ્ચન છે, સુરત ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ ઓફ ઓલ સિટીઝ, ટ્રુ ઓર ફોલ્સ? તો એ થશે ફોલ્સ, because Ahmedabad is the most polluted city. Which city is more polluted than Rajkot? તો Ahmedabad. Vadodara is the least polluted city. True or false? તો એ થશે true. Bhavnagar is blank than Rajkot. તો એ થશે less polluted. Which is the most polluted city of Gujarat? તો એ થશે Ahmedabad. તો એના પછીનું 6th છે, રાજકોટ is more polluted than Bhavnagar but less polluted than Ahmedabad. True or false? True. Bhavnagar is less polluted than Surat but more polluted than Vadodara. True or false? True. Ahmedabad is the blank a city, તો it is the most polluted city. તો તમે આ પ્રમાણે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચનનો આન્સર લખી શકો છો. તો હવે એના પછીનો આપણો 7th ક્વેશ્ચન, ડ્રો or paste a picture to show the following comparisons. Write sentences to describe each picture. નીચે આપેલી તુલના દર્શાવવા ચિત્રો દોરો અથવા તો ચોંટાડો અને દરેક ચિત્રનું વર્ણન કરતું એક વાક્ય લખો. તો અહીંયા આપણે ફર્સ્ટ જે છે એમાં બાઉલ છે, સેકન્ડ ગ્લાસ છે અને થર્ડ છે એ પોટ છે. તો આપણે સેન્ટેન્સ લખીશું, ધ બાઉલ હેઝ મચ વોટર ઇન ઇટ, ધ ગ્લાસ હેઝ મોર વોટર દેન ધ બાઉલ એન્ડ ધ પોટ હેઝ ધ મોસ્ટ વોટર ઓફ ઓલ. એવી જ રીતે ફર્સ્ટમાં આપણે થીન, થિનર અને થિનેસ્ટમાં એક લખી શકીએ, બુક A is thin, book B is thinner than book A and book C is the thinnest of all. તો એના પછીના સેકન્ડમાં આપણે લખી શકીએ કે ધ મેરીગોલ્ડ ઇઝ બ્યુટિફુલ, ધ રોઝ ઇઝ મોર બ્યુટિફુલ દેન ધ મેરીગોલ્ડ એન્ડ ધ લોટસ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ફ્લાવર ઓફ ઓલ. એવી જ રીતે થર્ડમાં આપણે લખી શકીએ કે ધ ક્રિકેટ બેગ બોલ ઇઝ બિગ, ધ ફૂટબોલ ઇઝ બિગર દેન ધ ક્રિકેટ બોલ and the basketball is the biggest ball of all. એવી જ રીતે થર્ડમાં આપણે લખી શકીએ કે the mango is cheap, the apple is cheaper than mango and the banana is cheapest of all. તો હવે એના પછીના ફિફ્થમાં આપણે લખીશું, the red ribbon is long, the blue ribbon is longer than the red ribbon and the green ribbon is the longest ribbon of all. સિક્સ્થમાં થશે કે the book is light, the paper is lighter than the book and the petal is the lightest of all. તો હવે આ પ્રમાણે આપણે એને કમ્પેરિઝન બતાવી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં તે જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.